પ્રણામ. જય જિનેન્દ્ર. 21 જૂન 2024 શુક્રવારના રાતે 12 વાગ્યાથી આદા નક્ષત્ર શરૂ થાય છે. પ્રભુ મહાવીર સ્વામીની આજ્ઞા છે કે આદા નક્ષત્રથી આપણને કેરી ખાવાનો ત્યાગ કરવો જોઈએ. આદા નક્ષત્ર શા માટે? કારણ કે 27 નક્ષત્રમાંથી 11 નક્ષત્ર વરસાદના છે, જેની શરૂઆત આદા નક્ષત્રથી થાય છે. સૂર્ય આદા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારથી વાતાવરણમાં વરસાદનો અથવા વાતાવરણમાં ભેજનો પ્રારંભ થાય છે અને ભેજવાળા વાતાવરણમાં જીવ ઉત્પત્તિ વિશેષ થાય છે. શું આગલા દિવસે લઈને આવેલ કેરી નક્ષત્ર લાગવાથી તેમાં જીવ ઉત્પત્તિ શરૂ થાય છે? તો હા, જો આપણને તેમાં એક પણ જીવ ન દેખાય તો પણ પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું કહેવાય, એટલે તે ન જ ખવાય અને કેરીના ત્યાગથી જીવ હિંસાના પાપથી પણ બચી જવાય છે. ઘણી વાર શંકા થાય કે આદા નક્ષત્રમાં એવું શું છે કે આપણને આપણું મનગમતું પણ ન ખાવા મળે? તો પુણ્યશાળી નક્ષત્ર લાગવાથી કેરીમાં જીવ ઉત્પત્તિ શરૂ થાય છે અને એવું ફળ ખાવાથી શરીર પણ બગડે. આદા નક્ષત્રથી કેરી ન ખાવા તે જૈનત્વની નિશાની છે. જેમ ખાવા પીવાની દરેક વસ્તુઓમાં વૈજ્ઞાનિકોએ પોતાના બુદ્ધિ પ્રમાણે એક્સપાયરી ડેટ સેટ કરેલ છે, તેમજ કેરીની એક્સપાયરી ડેટ તો આપણા પરમ કૃપાળુ ભાગ્યશાળીઓએ 20 જૂનથી દેરાસરમાં કેરી ન મૂકવી. શા માટે? કારણ કે જો આપણે 20 જૂનના દેરાસરમાં કેરી મૂકીએ અને તેનો ઉપયોગ 22 જૂનના કરવામાં આવે તો તેના દોષી આપણે બનીએ. એટલે 20 જૂનથી જ દેરાસરમાં કેરી ન મૂકવી. પ્રણામ.